10મા ધોરણની એક્ઝામ આવે તો કે નથી મને કઈ ફરક ન પડે કેમ કે હું તો ત્યાં 10માં છું નહીં જો કે હું જ્યારે 10માં હતી ત્યારે મને કઈ ફરક નતો પડતો પેપર ચાલુ થવાના હતા ને તો બધા હે ને પેન ને ફૂલ ને ચોકલેટ ને બધું દેવા આવતા હતા ચોકલેટ ખાઈ જવા બાકી પેન તો મારે કઈ કામની નહીં કેમ પછી છે ને મારી ઓલી હોલ ટિકિટ આવી એટલે અમે જોવા ગયા કોઈ સ્કૂલમાં નંબર આવ્યો છે એટલે સુરેન્દ્રનગરની આરપીપી સ્કૂલમાં મારો નંબર આવ્યો અને બધાય મને એ બીવડાવી કે આ સ્કૂલ બહુ સ્ટ્રિક્ટ છે મને એટલી બીક લાગી કે આ સ્કૂલ આટલી સ્ટ્રિક્ટ છે તું પેપર કરી જ દઈશ પછી મને યાદ આવ્યું મારે ક્યાં ચોરી કરી હતી રૂબી કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે હું પેપર દેવા બેવું એટલે મારી આજુબાજુ આગળ પાછળ બધા ઠોબારા જ હોય કોઈ હોશિયાર હોય જ નહીં કે એમનામાંથી લખી એ બધા મારામાં ગોતતા હોય હું એમના જેવી જ છું પપ્પા બિચારા પેપર ચાલુ થાય ને એટલે 3 કલાક સ્કૂલની બહાર બેહી રહે અને ગાયત્રી મંત્રના જાપ કરે અને હનુમાન ચાલીસાના પાઠ કરે કે આને પેપર પાસ થઈ જાય ને એટલું આવડી જાય ને તો સારું એમાંય ગણિતના પેપરમાં તો એમને કેટલું બધી પૂજા અને પાઠ બધું કર્યું હતું પાણી નહોતું પીધું ને એટલું બધું કર્યું હતું એમને એમ હતું કે પાસ નહીં થાય પણ હું પાસ થઈ ગઈ મને મારા પર ભરોસો હતો એ કોઈ મારા પર ભરોસો નહોતો પેપર દઈ દીધું બધું થઈ ગયું પછી રિઝલ્ટ આવવાનું તો નાખી દી મમ્મી પપ્પા બે આખી રાત જાગ્યા હું કોઈ કે મને ખબર હતી હું પાસ તો થઈ જઈશ એટલું જ મેં લખ્યું છે પણ એમને એવું હતું કે આ નહીં થાય કદાચ પાસ પપ્પાએ હવા રિઝલ્ટ આવ્યું ને એટલે આપણે ગાબા કાઢી નાખ્યા એવો મસ્ત માર્ક આવ્યા ને વાત જાવ ખબર 65% આયા 65% બધા મારા માર્ક હતા મેથ્સમાં અને બધાને હોય છે કે આટલી રાજી કેમ થઈ પણ જેને પાસ થવાનું ઠેકાણા ન હોય 65% આવે રાજી થાય અને બીજું હું ઇંગ્લિશ મીડિયમમાં હતી એમાં મારા 65% આવ્યા આગળ કઈ વાંધો નહીં જેને પેપર આવવાના હોય ને એ બધાને બેસ્ટ ઓફ લક સારું લખજો કોઈનાથી બીતા નહીં અને આગળ પાછળ વાળું નહીં જોવાનું કેમ કે એ બધા તમારાથી ઠોબા રહે એવું માનીને જ તમારે પેપર લખવાનું અને બીજી વાત કે કઈ ન આવડતું હોય ને તો ઘરે કોન્ફિડન્સ જ કે પેપર સારું ગયું હોય રિઝલ્ટ 3 મહિના રહીને આવે ત્યાં સુધી કેમ ટેન્શન રાખવું જોઈએ